સુરત ફેમિલી કોર્ટમાં ચાલી રહેલા કેસ વચ્ચે પતિએ ડોક્ટર પત્ની પર એસિડ અટેક કર્યા બાદ પોતે પણ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા બંને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા. સુરતમાં ચોંકાવનારી ઘટના બની હતી, જેમાં ચાલુ કોર્ટમાં પતિ દ્વારા પત્ની ઉપર એસિડ ફેંકાયું હતું અને ત્યારબાદ પતિએ જાતે પણ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેથી બંનેની સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તો આ કેસ અંગે મળતી માહિતી મુજબ જિલ્લા સેવા સદન ખાતે 5મા માળે આવેલી ફેમિલી કોર્ટમાં ખાધા ખોરાકીનો કેસ ચાલી રહ્યો હતો, જેમાં અરજદાર અને પક્ષકાર બંને હાજર હતા. કોર્ટ કાર્યવાહી દરમિયાન આયુર્વેદિક ડોક્ટર પત્ની પર પતિ વિનોદ ભાનુશાળીએ એસિડ એટેક કર્યો હતો. તો અગાઉ પણ પતિ દ્વારા પત્ની ઉપર જીવલેણ હુમલો કરી હત્યાના પ્રયાસનો ગુનો નોંધાઈ ચૂક્યો છે, જ્યાં ફરી એક વખત પતિ દ્વારા પત્ની ઉપર એસિડ અટેકનો હુમલો કરાયો હોય, જેને લઈ કોર્ટ સંકુલમાં ચકચાર મચી ગઈ હતી. કૃષ્ણા ગાંધી ફેમિલી કોર્ટમાં અમે અને બીજા એડવોકેટ કલીગ બેસેલા હતા અને અમારે પાછળની રોમાં બધા પક્ષકારો બેસેલા હતા. એમાં કોઈ હસબન્ડ વાઈફ હતો જેનો ખોરાકીનો કેસ ચાલુ હતો. તો હસબન્ડે વાઈફ પર એસિડ અટેક કર્યો અને એમને નાખ્યું તો અમારા પર બી થોડું આવ્યું, પણ પહેલાં ખબર નહીં પડી. પાછળથી ચીચાચીચ થઈ અને એ લોકોએ બૂમાબૂમ કરી એસિડ અટેક, ત્યારે અમને ખબર પડી અને પછી એ બેનને કંઈ રાઈટ સાઈડ ઓલમોસ્ટ બર્નિંગ થયું, એટલે એને લઈ ગયા છે અને ભાઈએ બી કદાચ સુસાઇડ અટેમ્પ કર્યું છે, દવા પી લીધેલી છે. એડવોકેટ મુકેશ બાંધણિયા સુરત કોર્ટમાં પ્રેક્ટિસ કરું છું અને આજે ફેમિલી કોર્ટમાં બગા સાહેબની કોર્ટમાં ફેમિલી કોર્ટનો મેટર ચાલતો હતો. એમાં પક્ષકાર પોતે બંને પક્ષકારો કોર્ટમાં હાજર હતા અને હસબન્ડ પોતે એસિડની બોટલ પૂર્વ આયોજિત લઈને આવેલો હતો અને પોતાની પત્ની ઉપર એને છાંટી દીધું, પાછળથી અટેક કર્યો છે અને ચાલુ કોર્ટમાં અટેક કરેલો છે. કેટલી ઈજાઓ થઈ છે આમાં મહિલાને, જે પત્ની છે? આમાં જે મહિલા જે છે એને ખરેખર પાછળથી એસિડની બોટલ નાખવામાં આવી, એટલે ખરેખર બહુ હીન પ્રકારનું કૃત્ય કરેલું છે એવું રેકોર્ડ ઉપર ધ્યાને આવે છે. જેણે એસિડ નાખ્યું છે તેને પોતે પણ પ્રયાસ કર્યો છે આપઘાતનો, આવું કંઈક? હા, જેના ઉપર એસિડ છાંટવામાં આવ્યું છે એ ઘટના ઓલરેડી આ અટેમ્પ્ટ ટુ મર્ડરની આરોપી દ્વારા આ બીજી ઘટના છે, તેથી કરીને એણે પણ પોતે ઝેર પી લીધેલું છે એવું અમને જાણવા મળેલું છે. અગાઉ કઈ પ્રકારે આ પ્રકારે કઈ ઘટના બની હતી, શું હતું? હા, અગાઉ પણ ફેમિલી કોર્ટનો મેટર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલતો હતો, ડોમેસ્ટિક મેટરો. એમાં કોર્ટમાં જુબાની આપવા આવેલા હતા પક્ષકાર, ત્યારે એમણે એક વખત પત્ની ઉપર અટેમ્પ્ટ ટુ મર્ડર કરેલું હતું અને પેટમાં ચપ્પુ ઘુસાડી દીધેલું હતું અને એનો કેસ ઓલરેડી ઉમરા પોલીસ સ્ટેશનમાં પેન્ડિંગ છે. આરોપી પોતે બેલ આઉટ છે અને તેમ છતાં બીજા પ્રકારનું કૃત્ય ફરી વખત